દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતના ઉમરપાડામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। વરસાદને લઈને અધિક કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ પણ કરી। 7 કોઝવે ઓવરફ્લો થયા છે। અધિક કલેક્ટરે નિવેદન આપ્યું, દરેક કોઝવે પાસે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। મોહન નદી અને વીરા નદી ઓવરફ્લો થઈ છે। એસડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં ઘણા બધા કોઝવે ઓવરફ્લો થયા છે। 7 જેટલા કોઝવે પર પોલીસની અત્યારે ટીમ રાખી દેવામાં આવી છે। અધિક કલેક્ટર દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। આ સાથે લોકોને સતર્ક સાવચેત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। મોહન નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે નદી નાળા છલકાઈ રહ્યા છે। કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સહી સલામત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। એસડીઆરએફની ટુકડી અત્યારે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। કોઝવે પાસે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં ઉમરપાડા વિસ્તારમાં સવારે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 15 ઇંચ જેટલો વરસાદ છે। ત્યાં કોઈ અત્યારે જાનહાનિ કે એવું કોઈ એવા કોઈ ન્યૂઝ છે નહીં। સાથે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન, તાલુકા વિકાસ અધિકારી, લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનો ચાલુ છે। મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં। તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે એસડીઆરએફની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં આવી।